પીર બાપાને દરરોજ હવેલીની અંદર દર્શન કરવા જવાનો નિયમ, રામજી મંદિરે દર્શન કરવા જવાનો નિયમ. એક દિવસનો સૂરજ એવો ઉગે કે બાપા દર્શન કરવા માટે જ્યાં મંદિર બાજુ જાય ત્યાં રસ્તામાં એક ગાય માતા મૃત્યુ પામેલી હાલતમાં, ગારિયાધારની બજારની અંદર મૃત હાલતમાં પડેલી એક ગાય. અને સાહેબ એ મૃત આત્મા કે મૃત્યુ પામેલી ગાય છે એને જોઈ અને આ તો સાહેબ દયાળુ સંત, આ સંતનું અયું પીંગળે મારા બાપ, અને હાથમાં પાણી લઈ અને અખિલ બ્રહ્માંડનો અધિપતિ કાળિયા ઠાકરને યાદ કરી પીર બાપા આકાશને હામો જોઈને આરાધ કરે, હે મારા નાથ, કદાચ આ જીવનની અંદર જો હાચા દિલથી તારું નામ લીધું હોય ને તારી ભક્તિ કરી હોય ને તારી સિવાય કોઈને મેં ભજ્યો ન હોય તો એકવાર આ ગાય માતાને બેઠી કરી. અને સાહેબ અખિલ બ્રહ્માંડનો અધિપતિ કૃષ્ણ પરમાત્મા વાલમગીર બાપાની એક આરાધ સાંભળી અને ગાય માતાને સજીવન કરે. આ પણ એક બાપાનો પરચો હતો. ત્યારે અરે સર્પદંશ થયો ગાયને અને મૃત્યુ પામી ગાય, વાલમ રામે દયા કરી, વાલમ રામે દયા કરી, એને કીધી સજીવન ગાય રે વાલમ પીર કે દાદારી, મારી વચ્ચા કરો ને મહારાજ રે